અનેક સમાજોના કાર્યક્રમમાં ગયો છું। અનેક સમાજોના કાર્યક્રમની અંદર જઈને ત્યાંની સ્થિતિઓ મેં સમજી છે, પણ મને સૌથી સારો સૌમ્ય અને એકદમ વિવાદમાં આવ્યા વગર પારિવારિક અને સમાજના વિકાસની ચિંતા કરતો હોય તો ચુવાણ બોતેર સમાજ છે ને આજે એટલા માટે જ ચુવાણ બોતેર સમાજ તમામ ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યો છે। આપણે આવનારા દિવસમાં સમાજ ઉપર ખૂબ ચિંતન થાય। અમે તો હજુ નાની ઉંમરના છીએ, અમે બધે ફરીએ છીએ એટલે માત્ર અમે સૂચન કરી શકીએ। મંચ ઉપર બેસનારા અનેક એવા લોકો છે જેને પોતાની જિંદગીના અનેક વર્ષ સમાજની સેવા પાછળ, સમાજના કામોમાં, સમાજ પાછળ દોડીને પોતાના જીવન ખર્ચ્યું છે। એટલે માત્ર હું સૂચન કરી શકું, પણ મારી આપ સૌને વિનંતી છે કે આવનારા 10 વર્ષ પછી ગામડાની શું સ્થિતિ છે એ અમે બહુ સારી રીતે જોઈ શકીએ છીએ। એટલે ગામડાની સ્થિતિ ઉપર થોડું ચિંતન થાય એવી અમિતભાઈ, આપ સૌ યુવાન છો, યુવાનો સાથે બેસીને આપણે આ બાબતે ખૂબ ચિંતા કરવી। રાજકીય રીતે 5, 10, 15 વર્ષ મદદ કરે, પણ સરકારી નોકરી સમાજના સહયોગથી, મહેનતથી લાગેલો યુવાન 58 વર્ષ સુધી એ સમાજની સેવા કરી શકે એવો ભાવ સમાજના વડીલો, યુવાનો એકજૂટ થઈને ગંભીર ચિંતન સાથે આ બાબતે આગળ વધવું જોઈએ। સાચે જ એક મહત્વની વાત હમણાં અમારા રાજુભાઈ અને અમારા એક વડીલે કરી કે ગામડાઓની અંદર પણ અત્યારે અમે ગામડાઓમાં જઈએ ને મારી માવડી, ત્યારે ગામડાની અંદર અમને 50 પટેલો પણ નથી મળતા। દેત્રોદ તાલુકાની અંદર કોઈ કાર્યક્રમમાં જઈએ એટલે 50 વડીલો પણ ન મળે। એટલે ગામડાની અંદર આપણી સંખ્યાઓ ઓછી થતી જાય છે, અને એ સંખ્યાઓ ઓછી થવાના કારણે માત્ર સામાજિક પરિબળમાં ઘટાડો નથી થયો, પણ સામાજિક પરિબળની સાથે સાથે રાજકીય પરિબળમાં પણ ઘટાડો થયો। અને એનું ઉદાહરણ એટલું છે કે આજે દેત્રોદ તાલુકાની અંદર 72 સમાજના આપણા 18 થી 20 થી 25 ગામ હોવા છતાં માત્ર એક સરપંચ છે। અને એક સમયે એ જ દેત્રોદ ગામની અંદર 8-9 સરપંચો આપણા હતા, અને સરપંચોની સાથે સાથે ભાઈ શંભુભાઈ જેવા લોકો જિલ્લા પંચાયત સભ્યો પણ બનતા। એટલે ક્યાંક ને ક્યાંક ગામડાઓમાં આપણી સંખ્યા ઓછા થવાના કારણે આપણું રાજકીય પીઠબળ પણ ઓછું થયું છે। અને આજના કાર્યક્રમમાં તમને બધાને એટલી વિનંતી કરું છું કે તમે અમદાવાદમાં રહો, કડીમાં રહો, કડીમાં 2, 5, 10 ફ્લેટ લો, તમે ખૂબ સુખી થાવ, પણ ગામડાની અંદર તમારું રાજકીય પીઠબળ મજબૂત રાખવા માટે તમારો મત ગામડે રહે એવું પણ ગંભીર ચિંતન આજના કાર્યક્રમની અંદર લક્ષ્મણદા આપ સૌ કરો, વિષ્ણુભાઈ, એવી મારી આપ સૌને ખાસ વિનંતી છે। અનેક સમાજોના કાર્યક્રમમાં ગયો છું। અનેક સમાજોના કાર્યક્રમની અંદર જઈને ત્યાંની સ્થિતિઓ મેં સમજી છે, પણ મને સૌથી સારો સૌમ્ય અને એકદમ વિવાદમાં આવ્યા વગર પારિવારિક અને સમાજના વિકાસની ચિંતા કરતો હોય તો ચુવાણ બોતેર સમાજ છે ને આજે એટલા માટે જ ચુવાણ બોતેર સમાજ તમામ ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યો છે। આપણે આવનારા દિવસમાં સમાજ ઉપર ખૂબ ચિંતન થાય। અમે તો હજુ નાની ઉંમરના છીએ, અમે બધે ફરીએ છીએ એટલે માત્ર અમે સૂચન કરી શકીએ। મંચ ઉપર બેસનારા અનેક એવા લોકો છે જેને પોતાની જિંદગીના અનેક વર્ષ સમાજની સેવા પાછળ, સમાજના કામોમાં, સમાજ પાછળ દોડીને પોતાના જીવન ખર્ચ્યું છે। એટલે માત્ર હું સૂચન કરી શકું, પણ મારી આપ સૌને વિનંતી છે કે આવનારા 10 વર્ષ પછી ગામડાની શું સ્થિતિ છે એ અમે બહુ સારી રીતે જોઈ શકીએ છીએ। એટલે ગામડાની સ્થિતિ ઉપર થોડું ચિંતન થાય એવી અમિતભાઈ, આપ સૌ યુવાન છો, યુવાનો સાથે બેસીને આપણે આ બાબતે ખૂબ ચિંતા કરવી। રાજકીય રીતે 5, 10, 15 વર્ષ મદદ કરે, પણ સરકારી નોકરી સમાજના સહયોગથી, મહેનતથી લાગેલો યુવાન 58 વર્ષ સુધી એ સમાજની સેવા કરી શકે એવો ભાવ સમાજના વડીલો, યુવાનો એકજૂટ થઈને ગંભીર ચિંતન સાથે આ બાબતે આગળ વધવું જોઈએ। સાચે જ એક મહત્વની વાત હમણાં અમારા રાજુભાઈ અને અમારા એક વડીલે કરી કે ગામડાઓની અંદર પણ અત્યારે અમે ગામડાઓમાં જઈએ ને મારી માવડી, ત્યારે ગામડાની અંદર અમને 50 પટેલો પણ નથી મળતા। દેત્રોદ તાલુકાની અંદર કોઈ કાર્યક્રમમાં જઈએ એટલે 50 વડીલો પણ ન મળે। એટલે ગામડાની અંદર આપણી સંખ્યાઓ ઓછી થતી જાય છે, અને એ સંખ્યાઓ ઓછી થવાના કારણે માત્ર સામાજિક પરિબળમાં ઘટાડો નથી થયો, પણ સામાજિક પરિબળની સાથે સાથે રાજકીય પરિબળમાં પણ ઘટાડો થયો। અને એનું ઉદાહરણ એટલું છે કે આજે દેત્રોદ તાલુકાની અંદર 72 સમાજના આપણા 18 થી 20 થી 25 ગામ હોવા છતાં માત્ર એક સરપંચ છે। અને એક સમયે એ જ દેત્રોદ ગામની અંદર 8-9 સરપંચો આપણા હતા, અને સરપંચોની સાથે સાથે ભાઈ શંભુભાઈ જેવા લોકો જિલ્લા પંચાયત સભ્યો પણ બનતા।
એટલે ક્યાંક ને ક્યાંક ગામડાઓમાં આપણી સંખ્યા ઓછા થવાના કારણે આપણું રાજકીય પીઠબળ પણ ઓછું થયું છે. અને આજના કાર્યક્રમમાં તમને બધાને એટલી વિનંતી કરું છું કે તમે અમદાવાદમાં રહો, કડીમાં 2-5-10 ફ્લેટ લો, તમે ખૂબ સુખી થાવ, પણ ગામડાની અંદર તમારું રાજકીય પીઠબળ મજબૂત રાખવા માટે તમારો મત ગામડે રહે એવું પણ ગંભીર ચિંતન આજના કાર્યક્રમની અંદર લક્ષ્મણદા આપ સૌ કરો. વિષ્ણુભાઈ, એવી મારી આપ સૌને ખાસ વિનંતી છે.